મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝને પોરબંદર જિલ્લામાંથી ઝડપી લીધો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચનાઓ આપેલ હતી। જે અન્વયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મનીષ દેસાઈ સાહેબ દ્વારા સતત જરૂરી સૂચનાઓ અને યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ ઓપરેશન મુસ્કાન અંતર્ગત સગીર બાળાઓને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતી। જે અન્વયે મહુવા ડિવિઝનમાં નાસ્તા ફરતા સ્કોડ દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા લિસ્ટેડ નીચે મુજબના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી ખીરસરા ગામ વાડી વિસ્તાર તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે। ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવેલ છે તથા પકડાયેલા આરોપીને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે। પકડાયેલા આરોપીની વાત કરીએ તો શ્રવણભાઈ બાબુભાઈ પરમાર બાલદિયા, ઉંમર વર્ષ 20, મૂળ રહે અખતરિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, હાલ રહે ખીરસરા ગામ। ચેતનભાઈ ગોવિંદભાઈ ખાટની વાડીએ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર। કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી R.A. વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર J.R. આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા તથા પોલીસ કોન્સ્ટેબલ બનેસંગ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ચોપડાનાઓ જોડાયા હતા।